જપુનામ. પ્રશ્ન સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યો છે. બહુ ઓછા પ્રશ્ન છે સચ્ચિદાનંદ સ્વામીના. સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? સચ્ચિદાનંદ સ્વામીને અસાધારણ ભગવાનની વિશે પ્રીતિ હતી. સચ્ચિદાનંદ સ્વામી જો મહારાજશ્રીને સ્વામિનારાયણ ભગવાનની સાથે જાય તો એ પોતે આગળ પાછળ ના ચાલે, સાઈડમાં ચાલે. શ્રીજી મહારાજ કહેતા કે સ્વામી આ કાંટા કાંકરા લાગે, રસ્તા ઉપર ચાલો, તો કે 6 લાગતા, આ મૂર્તિનું દર્શન નહીં મળે. કારણ કે અનન્ય ભાવથી સ્વામીએ ભગવાનને સેવેલા. પહેલી વાર જ્યારે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનને જોયા, દાજીભાઈ નામ, અને એને બાપુ દરબાર કુટુંબ જોતાની સાથે જ એને સમાધિ લાગી ગઈ. પૂર્વના જોગભ્રષ્ટ જીવાત્મા હશે. ત્યારથી નક્કી કર્યું કે પુરુષોત્તમ નારાયણ છે અને આને જ ભજવા જેવા છે, આના થકી જ આત્યંતિક કલ્યાણ થાય તેવું છે. એટલે પછી તો એવા લાગી પડ્યા કે એક ઘડીવાર પણ મહારાજને છોડે નહીં. શ્રીજી મહારાજ કે સ્વામી આમ તો કે તમે આવી આસક્તિ રાખશો તો ભૂત થશો, તો ભૂત થઈને તમને વળગવાનું ને આમે તમને જળગવાનું છે ને, બીજું કોને વળગશીશ? ત્યારે ભૂત થશું તો કોઈકને તો વળગે ને, અમે તમને જળગવાના છીએ. આવું સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજની એટલે સુરતનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે મહારાજ સુરત ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ના લઈ ગયા. તો મહારાજ સુરતમાં રહ્યા ત્યાં સુધી સ્વામીએ અંજળ લીધું નહીં. એટલે પછી બહેનો બધા મહારાજના દર્શને સુરત ગયા. ત્યારે મહારાજે પૂછ્યું કે ત્યાં બધું શ્યામકુશળ છે ગઢપુરમાં? તો કે મહારાજ શ્યામકુશળ તો છે, પણ તમે જ્યારથી અહીંયા આવ્યા છો ત્યારથી સચ્ચિદાનંદ સ્વામી અંજળ કંઈ લીધું નથી. સ્વામી કે ઈ શેનો લે અંજળ? કેમ? એ મારી પાસે 2 વાર આવીને જમી જાય છે. હે મહારાજ, એ કેવી રીતે? બસ એ જમી જાય છે. આવી એકતા શ્રીજી મહારાજની સાથે હતી અને પ્રીતિ પણ અસાધારણ હતી સ્વામીને. એટલે સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જેને ભગવાનની વિશે અનન્ય પ્રીતિ હોય અને એ પુરુષોત્તમ નારાયણ જો આદેશ કરે કે તમે કાશીએ જાઓ કે મથુરા જાઓ તો જાવું કે ના જાવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં. એ પ્રીતિનું લક્ષણ છે. જેમ કહે તેમ કરે. અને એટલા માટે તો મોટા મોટા સંતો હે, મન ગમતો સરવે મૂકીને, મન ગમતો એક તમને રીઝાવાને, એક તમ મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગુણ તમારા ગાવાને, ગુણ અધમાઓ ધારણ અવિનાશી તારા, બિરાદની બલિહારી રે. મન કર્મ વચને પોતાનું કંઈ નહીં રાખવાનું. જય હોમ કરીને સમર્પિત થઈ જાવ. બસ થતું નહીં આપણે એવું. આપણે એવા નિષ્ઠા નથી. સુખીએ થઈને દુઃખીએ થાય, થોડી વાતમાં સુખી થઈને થોડી વાતમાં દુઃખી થઈએ. આપણે એ પુરુષોત્તમ નારાયણનું જેવું છે તેવું જ્ઞાન નથી, એટલે સુખ દુઃખ આવ્યા કરે છે. બાકી મારી મરજી સિવાય કોઈથી તરણું ના તૂટે એ જો નિશ્ચય હોય તો સુખ દુઃખ ના થવું જોઈએ. મોટા સંતોએ કેવી કેવી વાતો કરી છે કે જેને પ્રકૃતિ અહીંયાથી કરીને, પૃથ્વીથી કરીને પ્રકૃતિ પુરુષ સુધી ખોટું કરી નાખ્યું હોય, માયા સુધી ખોટું કર્યું હોય, એને આ લોકના સુખ દુઃખમાં કઈ દુઃખ ના થાય. હરી ઈચ્છા બળવાન છે. તે મહારાજે કહે છે પ્રિયતમની મરજી લોપેની પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રીતિ હતી
તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીએ સર્વે મળીને વિચાર કર્યો, આપણે લોક કુટુંબની મર્યાદા લોપીને કહેશું કૃષ્ણ અમારા ધણી છે, કૃષ્ણ અમારા ધણી છે. લ્યો, ગોપીએ કહ્યું મથુરામાં જ્યાં સુધી પ્રયત્ન થયો ત્યાં સુધી એને પ્રયત્ન કર્યો. મથુરામાં જાસો રે પીતામ પાતળા રે, મેલી અમને નો ધાર મારા નાથ, જરૂર ને જાવું રે હોય ત્યાં તમને રે, તો લેજો રે અમને રે સાથ, મથુરામાં જાસો રે પ્રીતમ પાતળા રે. ઘણી કાકલુદી ઘણી કરી ગોપીએ, મહારાજ જશો નહીં હો, અમને નોધારા છોડીને અમને આધાર તમારો જ છે, અમે તમારા વગર કાંઈ કરવા સમર્થ નથી, તો અમને છોડીને ક્યાં જશો પ્રીતમ, મથુરા ના જશો. ભગવાન કે વાત નક્કી થઈ ચૂકી છે, કારણ કે ભગવાન ક્યાં એક કામ લઈને આવે છે, એ પોતાના ધામમાંથી આવે છે ત્યારે અનંત કામ લઈને આવે છે, અને અનંત જીવાત્માઓને સુખ્યા કરવાને માટે આવે છે. મારે કે હું ના જાઉં તો કંસનું નાશ ન થાય, અને કંસ મર્યા સિવાય લોકો સુખ્યા ના થાય, એટલે એ ત્રાસનો નાશ કરવો છે. ઘણું સમજાયું, ગોપી સમજી નહીં, છેલ્લે એમ કહ્યું, નિંદક જન મર નિંદા કરે, દુર્જન રહે મરડા જતા, કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ઘણું ગાજતા. ક્યાંથી જશે? એ અમારા પતિ જાય છે, અમારા પતિ જાય છે, બીજા કેમ ના કહેવાય, કેમ તમે તો બીજા પતિને પરણી છો, એને પરણી છે તો શું છે, અમારા સગા સાચા પતિ તો આ છે. આવો ભગવાનનો દ્રઢ નિશ્ચય કર્યો ભાઈ હો. અચલ ભરોસો ભગવાનનો રે, જોઈએ ભક્તને ભરપૂર. રાગ ભૂલાઈ ગયો મારે, સુરત. અચળ ભરોસો ભગવાનનો ભક્તને જોઈએ તો જ થાય. સરસ દષ્ટાંત વિહારીલાલજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી આવે. ચાતક પક્ષી, બીજા પક્ષીઓ બધા વિહારમાં નીકળ્યા, પ્રવાસમાં નીકળ્યા, એટલે ચાતકનું પક્ષી એની પક્ષીઓ સાથે ભળી ગયેલું, એટલે એને કહ્યું કે તમે બી અમારી સાથે ચાલો. તો કે મારે મારી મમ્મીને પૂછવું પડે. એની મમ્મીને પૂછ્યું કે આ પક્ષીઓ બધા પ્રવાસે જાય છે તો હું જઉં મમ્મી? તો કે જાય તેની વાંધો નથી, પણ આપણે ચાતક કહેવાઈએ, આપણે ગમે તે પાણી ના પી શકીએ, આપણે ગમે તે ફળ ના ખાઈ શકીએ, આપણે તો સ્વાતિ નક્ષત્રનું જળ હોય તો એને પી શકીએ, અથવા તો આપણે એના સ્વાતિ નક્ષત્રમાં જે વૃક્ષ વાવેલું હોય તેના ફળ ખાઈ શકીએ, તે સિવાય આપણે બેસી ન શકીએ. એટલે આપણું ઉદાહરણ સમાજમાં લે છે. જેમાં ચાતક આંટી રાખે રે સુણો બેની, જેમાં ચાતક આંટી હે બીના સ્વાતિ જલ નવ ચાખે રે સુણો બેની, બીના સ્વા ભાટ રે સુણો બેની, એમાની વિઠ્ઠલ ને વરવું રે સુણો બેની, એમાં એ નહીં તો સાવ કુંવારા મરવું રે સુણો બેની, નહીં
ની એવી અચલ આટી રાખી રે સુણો બેની એવી ઉખડે નહીં કોઈની ઉખાડી રે સુણો બેની ઉખડે બસ આ નિશ્ચય રાખો. નરેન્દ્રમાં જે કણી ચિંતામણી મુજને લાધી રે રાંક થઈને સીધે ફર. ચિંતામણી મુજને લાધી રે રાંક થઈને શા માટે ફરવું? રાંકા વેળા શા માટે બેઠો છે ધણી કરનારો બધું કામ? લોકની લાજ ત્યાગ કરીને ભગવાનની જોરાઈ રાખીશું. પછી ચાલવા સમય શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોઈ ત્યારે ભગવાનની મરજી દેખી નહીં, ડરીને દૂર રહ્યો. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ગોપીઓ રસ્તા ઉપર સૂઈ ગયેલી, કે ભગવાન જશે કેવી રીતે? ભગવાન આપણે ઉપરથી રસ લઈને જવું તો જાય, જશે કેવી રીતે? ભગવાન નીચે પણ નથી ઉતર્યા ગોપીને એમ આશ્વાસન આપવા માટે. ગોપીઓને આશ્વાસન આપવા માટે નીચે પણ નથી. આ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગોપીઓ માટે ચરિત્ર નથી લીધું, ચરિત્ર આપણા માટે લીધું છે કે આવી ટેક હોવી જોઈએ પુરુષોત્તમ નારાયણને વિષય. ભગવાન ખાલી પોતાના રથમાંથી મોઢું બારે કાઢ્યું, ગોપી એક એક ઊભી થઈ ગઈ તરત જ. ખાલી મોઢું બારે કાઢીને જોયું, ગોપી તરત ઊભી થઈ ગઈ. શું જોયું? મારા પ્રભુની મરજી નથી રહેવાની, જોરાએ કરીને ન રખાય. પ્રિય તમને રાજી કરવા હોય તો જોરે ના રખાય. એ જેમ રાજી તેમ આપણે રાજી. બસ ખડકાઈ ગઈ, એક બાજુ ઊભી થઈ રહી, ભગવાન ચાલ્યા ગયા. ભગવાને જતી વડાઈ એમ કહ્યું, ગોપીઓ તમને મારે વિશે સ્નેહ છે, એ સ્નેહ માટે હું એકવાર મળીશ, એકવાર તમને હું મળીશ. બોલો કેટલું કહેવાય? એકવાર તમને હું મળીશ. ગોપીઓ ધીરજ રાખી. કેટલી આતુરતા હશે, કેવી આકાંક્ષા હશે. વર્ષો વીતી ગયા. એ ગોપીઓ કેટલી ઉંમર થઈ ગઈ હશે. અને કઈ કઈનો સ્થાપ મળ્યો. 11 વર્ષના નીકળી ગયા. 11 વર્ષ. અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે ગોપીઓને બોલાવી અને ગોપીઓ મળી. જે ભગવાન 11 વર્ષની ઉંમરે ગોપીઓની સાથે આનંદ કર્યો, એ જ ભગવાને હવે આ ગોપીઓ કેટલા વર્ષની થઈ, 100 ઉપર ગઈ, પણ ભગવાને એ જ આનંદ કર્યો એની સાથે. ગોપીઓને એમ લાગ્યું કે હજી લાલો બદલાયો નથી, હજી એવો ને એવો છે. એ 100 વર્ષ પછી સહી ગઈ. 36 વર્ષ પહેલા કાઢો, ભગવાન 125 વર્ષ જીવ્યા શ્રી કૃષ્ણ નારાયણ. 36 વર્ષ પહેલા કાઢો, 11 વર્ષ પહેલા કાઢો. 36 ને 11 આટલા વર્ષ 125 માંથી કાઢી નાખો. 125 માંથી કાઢી નાખો, કેટલા વર્ષ થયા? 78 વર્ષ પછી ભગવાન મળ્યા એને. કેટલા વર્ષ? 78 વર્ષ સુધી મળ્યા. ત્યાં સુધી એનો ભાવ ગયો, પ્રેમ ગયો. એ જ ભાવ, એ જ પ્રેમમાં ગોપી મતતી રહી, ઝઝૂમતી રહી. મહારાજ કે મથુરા ત્યાંથી 50 ગાઉ દૂર હતું. કેટલું દૂર હે? મથુરા કેટલું દૂર થાય? 3 ગાઉ દૂર થાય. ગોપીઓ દરરોજ મથુરા જતી હતી. કેમ? દહીં દૂધ વેચવા ક્યાં જાય? મથુરામાં જ વેચાય ને. પણ એક દિવસ પણ મળી નથી કે આજે ભગવાનને મળી લઈએ. નહીં, મહારાજની મરજી સિવાય ના મળાય. એની આજ્ઞા થશે ત્યારે મળીશું. નહીં,
દરરોજ મથુરામાં જાય. એમ કહ્યું કે ત્યાં ભગવાનને દર્શને ના ગઈએ. મથુરામાં તો જતી જ હતી. ગોકુળ ને મથુરા જોડે જોડે છે, નદી વચમાં આડી છે, જમુનાજી આડળ છે. પેલી બાજુ મથુરા ને પેલી બાજુ ગોકુળ, 3 ગાંવનું અંતર છે. પણ કોઈ દિવસ આજ્ઞા લોપીને ગઈ, મહારાજને મળી, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને મળી. મહારાજ રાજાધીરાજ થયા, મથુરામાં રહ્યા. અરે મથુરા રહ્યા પછી ભગવાનને છોડવું પડ્યું. શું? મથુરા છોડવું પડ્યું. ઉપાધિઓ ક્યાં ઓછી છે? પોતે એવા રાજાધીરાજ ભગવાન મથુરામાં થયા નથી. એ તો પેલા ઉગ્રસેનને બનાવ્યો ને રાજા, તો ત્યાં એને કીધું તમારી ગાદી તમે, કંસનો બાપ ઉગ્રસેન, એને કીધી ગાદી સોંપી દીધી. ભગવાન કે અમે તો ગાદી લેવા નથી આવ્યા. બોલો, અમારે કઈ ગાદીની જરૂર, તમે સંભાળો. વર્ષો વીતી ગયા, ખળભળાટ મટી ગયો. અરે ભગવાન હોય તો એ શું, ખળભળાટ મટી ગયો મથુરામાં. એક પછી એક ઉપદ્રવ થવા લાગ્યા, એક પછી એક ઉપદ્રવ થવા લાગ્યા. અને જાદુઓ બધા ભેગા મળ્યા. ઉપાધિ તો જુઓ, ભગવાન છે તો એ ઉપાધિ તો જુઓ. જાદુઓ બધા ભેગા મળીને શું કહે છે, ભાઈ સાંભળો, આ ઉપદ્રવ કોને કારણે થાય છે? આ જરાસંઘ 17 વાર આવ્યો, આ બીજા કંસ બધા દોડો દોડી કરે છે. આ થાય છે કોને કારણે? એટલે બધાએ બોલ્યા કૃષ્ણને કારણે. લ્યો, આટલું રક્ષણ કર્યું એ ઉપકાર ના માન્યો. આ થાય છે કોના કારણે? તો કે કૃષ્ણને કારણે. તો કે શું કરવું જોઈએ? તો કૃષ્ણને ચાલ્યું જવું જોઈએ. લ્યો, આવું તો સામાન્ય માણસ ના કરે. ભગવાન છતાંય દયાળુ છે. ભગવાને કહ્યું કે ચાલ્યો તો જવું, પણ તમને સુખેથી જીવી નહીં શકો. અહીંયા તમને આ લોકો સુખેથી જીવા નહીં દે. અસુરાંશુ, ચાલો સામટા નીકળીએ. અને બધા જાદુઓને લઈને ભગવાન ત્યાંથી દ્વારકા આવી ગયા, ગુજરાતમાં આવી ગયા. અને ત્યાં રમખાણ મટ્યું. હવે ત્યાં રમખાણ થયું, ત્યાં ઉપાધિ ઓછી હોય. પોતાના કાર્યમાં તો જુઓ, ભગવાન ટ્રસ્ટના મસ્ત નહીં થતા. પોતાના પોતાનું જે કાર્ય કરવું છે, એક જીવને ધ્યાન રાખે છે. હવે શાંતિથી રહે છે ત્યાં. હવે દ્વારકા તો સમુદ્રની વચ્ચે, ત્યાં કોણ ઉપદ્રવ કરવા આવે? ત્યારે પુલ બંધાય છે, કદાચ બંધાઈ ગયો હશે. હવે ત્યાં તો કોણ ઉપદ્રવ કરવા જાય? ચારે બાજુ સમુદ્ર. ત્યાં કાલજવન આવ્યો પાછો. લ્યો, હવે અહીંયા ઝપ્યો ન્યારો. કાલજવન આવ્યો. નારદજીએ કહ્યું, નારદજીને કહે મારા સામે કોઈ જોધો છે લડે એવો? તો કે છે ને. કોણ? આ કૃષ્ણ દ્વારકામાં રહે છે. એમ? તો કે હા. એ ત્યાં પહોંચ્યો ગમે તેમ કરીને. અને ભગવાનને કે પણ તમે જ છો ને? કૃષ્ણ તો કે હા, તમને જ શોધતો હતો. ભગવાન કે તે શું? તમારી સાથે મારે યુદ્ધ કરવું છે. મહારાજ કહો ઓહો આટલો મોટો રાક્ષસ, એની સામે યુદ્ધ કરાતું હશે? ભાગ્યા લ્યો ભગવાન કૃષ્ણ ત્યાંથી. આ તો મારી નાખ્યા રો કે આવો મોટો. અને 250 કિલોમીટર આગળ ગિરનાર, ત્યાં સુધી દોડતા દોડતા ગયા. ઓલો પાછળ ને આગળ. બોલો, ડરી ગયો કે તને છોડું નહીં. બહુ મોટો દાતાર બન્યો છો, છોડું નહીં. અને ભગવાન ધીમે ધીમે આવો કરીને ચાલ્યા ગયા. અને મુચકંદ રાજા વર્ષોથી દેવોની સેવા કરેલી. પેલે અહીંથી ડાયરેક્ટ જતા હશે કે રસ્તો હશે કંઈ. અને દેવોની સેવા કરેલી અને દેવોને રાજી કરેલા. દેવોને કહ્યું કે દેવો કે માગો તમે મારો વિજય કરાવ્યો છે અસુરોને સામે. મુચકંદ કે તો ઘોર નિદ્રા આપી દો. તો કે આ ગુફામાં જઈને સૂઈ ગયા મુચકંદ રાજા. ભગવાન કે બિચારાએ આટલું મારા માટે કર્યું છે, એને કાંઈક તો ઉદ્ધાર કરવો છે ને. વર્ષો યુગ વીતી ગયા. એ દેવોનો હતો એ ત્રેતા હતો ને આ તો કળિયુગ નજીક આવી ગયો. દ્વાપર ચાલુ. વર્ષો વીતી ગયા. ઝાડ જુએ તો કેળ સામે આવતા હતા. મુચકંદને ઝાડે કેળ સામે આવતા હતા. ઓ પિરિયડ બદલાઈ ગયો. ત્યારે ભગવાને ત્યાં જ્યાં ને કાલજવનને જઈને આગળ પાછળ ને આ ગુફામાં ભગવાને પોતાની પિતાંબરી કાલજવનને ઉડાડી દીધી અને પોતે ખૂણામાં સંતાઈ ગયા. એટલે સુધી દોડાવીને થકાવી નાખ્યો ને અહીંયા આવીને ઊંઘી ગયો. તે હું છોડી દઉં તને? લાત મારી. ત્યાં તો ઊભા થયા ભાઈ મુચકંદ. અને મુચકંદનું વરદાન હતું, મને કોઈ જગાડે ને બળીને ભસ્મ થઈ જાય. આંખમાંથી અગ્નિ કાઢી અને બાળીને ભસ્મ કરી નાખ્યો. ભગવાન ત્યાં આવી ગયા. ભગવાન કે બોલો. ઓહો તમે છો? તો કે હા હું પોતે. બહુ દયા કરી. બહુ ભગવાનને તો ઓળખે ને, તમે બહુ દયા કરી.
તો કે બોલો તમારો મોક્ષ કરવા જ આવ્યો હતો. તો કે હવે તમારી ઈચ્છા હોય કયો. તો કે મોક્ષ આપો મને. એમાં કંઈ લાભ નહીં. ભગવાન કહે છે મોક્ષમાં કંઈ લાભ નહીં. તો ભક્તિ આપું તમને. મોક્ષ કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. તમને હું ભક્તિ આપું. તો ભક્તિ આપો શ્રેષ્ઠ હોય. અને ભગવાને કીધું જા, હજી થોડો સમય લાગશે, પણ કળિયુગમાં તમે નરસિંહ મહેતાનો અવતાર તમારો થશે અને અજોડ ભક્તિ ત્યારે આ પાત્ર પાકે. નહીં તો પાત્ર આવા થાય નહીં ને. કેવી રીતે થાય? અનાદિના પાત્ર ન હોય તો આવા પાત્ર કેવી રીતે થાય? દીકરીના કુંવારું મામેરું આવી ગયું ને હાથમાં કાંઈ ન હોય ને હાથમાં ગોપીચંદ ને માળાઓ ને લઈને ગરબા ગાતા હોય ને છોકરીના લગ્ન આવી ગયા. આ બધું એ ભગવાન પૂરું પાડે. એ શ્રાદ્ધ પક્ષ આવી ગયો, આ બધું કોણ પૂરું પાડે? ભગવાને પોતાની જવાબદારી લીધી હોય તો પાડે. ભક્તિ આપવું ને આખી જિંદગી ભક્તિ કરી. ગોપીઓ આ દ્રષ્ટાંત આપીને કહ્યું કે ભગવાનના ટસના મસ્ત ન થયા ભક્તજનો. આવી અનન્ય ચિંતયંતો જે જના પરિઉપાસતે તે સમ નિત્ય વિયુક્તાનમ જોગ છે. મહારાજ કે બધી સેવા હું કરું છું. મારે છે અનન્ય નિષ્ઠા છે, જેને મારા સિવાય કોઈ ઉપાય નથી. તેને શ્રીપતિ શ્રીધરમ જણમ નીલકંઠમ